મિત્રો સ્વાગત છે આપણો આજના તાજા સમાચારમાં ગુજરાત ઇનસાઇટમાં। સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આતંકીઓ અને સૈનિકો આમને સામને। જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ ઓપરેશન કિયા હેઠળ બસંતઘાટમાં આતંકવાદીઓને લક્ષ્ય બનાવીને સંયુક્ત કાર્યવાહી શરૂ કરી। અધિકારીઓને જણાવ્યું હતું કે પહાડી જિલ્લાના રામનગર વિસ્તારમાં જફર જંગલમાં પોલીસ અને સેના દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટર થયું હતું। તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ સાથે કથિત રીતે જોડાયેલા 2 થી 3 આતંકવાદીઓની શંકાસ્પદ હિમાચલના માહિતી મળ્યા બાદ સોમવારે વહેલી સવારે વિશાળ જંગલ વિસ્તારમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। તો મિત્રો, શું તમારા નામે મિલકત છે તો ખાસ જુઓ। ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તાજેતરમાં જમીન, મકાન અને મિલકતની નોંધણી પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારના નવા પરિપત્ર મુજબ હવેથી રાજ્યમાં થતી દરેક નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન માટે અરજદારે નિયમિત ચાર્જ ઉપરાંત વધારાની પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે। આ નિર્ણયની અમલ સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવ્યો છે। મુખ્ય ફેરફાર અને નવી ફીનું માળખું રાજ્ય સરકારે નોંધણી અધિનિયમ 1908 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને દાયકાઓ જૂના 3 ઓગસ્ટ 1987 નિયમોમાં સુધારો કર્યો છે। આ ફેરફાર મુજબ નવી ફી હવેથી દરેક દસ્તાવેજની નોંધણી માટે એટલે કે રજિસ્ટ્રેશન માટે 100ની પ્રોસેસિંગ ફી નક્કી કરવામાં આવી છે। તો મિત્રો, હવે જો તમે પ્રોસેસિંગ કરવા માંગતા હો તો તમારે પ્રત્યેક ડોક્યુમેન્ટ્સ માટે 100 રૂપિયા ફી તરીકે ફરજિયાતપણે આપવા પડશે। મિત્રો, આગળ વાત કરીએ તો આ નિર્ણય ખેડૂત વિરોધી છે। આપ સાંસદે કહ્યું કે આ સૌથી ખતરનાક નિર્ણય ખેડૂતો વિરુદ્ધ છે। મોદી સરકારે યુનાઇટેડ સ્ટેટ્સથી આયાત થતી તમામ કૃષિ પેદાશો પર શૂન્ય ડ્યુટી લગાવવાનો નિર્ણય લીધો છે। આનો અર્થ એ થયો કે યુનાઇટેડ સ્ટેટ્સથી આયાત થતી કપાસ, ઘઉં, શાકભાજી અને અન્ય કૃષિ પેદાશો કરમુક્ત રહેશે। આના પરિણામે અમેરિકન કૃષિ પેદાશો ભારતીય બજારમાં ઓછી કિંમતે વેચાશે, જેનાથી ભારતીય ખેડૂતોનો પાક ખરીદવા માટે કોઈ નહીં રહે। તો આ રીતે તો ખેડૂત કંગાલ થઈ જશે। મિત્રો, દરેકને મળશે 10,000 રૂપિયા ભેટ। શું તમે જાણો છો કે જો તમારા બેંક ખાતામાં બેલેન્સ 0 હોય તો પણ તમે પૈસા ઉપાડી શકો છો? હા, આ શક્ય છે। પ્રધાનમંત્રી જનધન યોજના એટલે કે PMJDY હેઠળ ખોલવામાં આવેલા ખાતા ધારકો 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ મેળવી શકે છે। જો તમારા ખાતામાં કોઈ રૂપિયો નથી ને તમારું ખાતું પ્રધાનમંત્રી જનધન યોજનામાં ખોલાવવામાં આવ્યું છે તો તમે 0 બેલેન્સ ઉપર પણ 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ ફેસિલિટી યુઝ કરી શકો છો। આ સુવિધા ખાસ કરીને આકસ્મિક અથવા કટોકટીના ખર્ચાઓ માટે અત્યંત ઉપયોગી છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઓવરડ્રાફ્ટ એટલે શું? ઓવરડ્રાફ્ટ એટલે કે જો તમારા ખાતામાં પૈસા ન હોય અથવા બેલેન્સ 0 હોય તો પણ તમે બેંકમાં એક નિશ્ચિત રકમ ઉપાડી શકો છો, તે પણ બિન ગેરંટી કોઈ પણ ડોક્યુમેન્ટ્સ દીધા વગર। ખેડૂતોના ખાતામાંથી પૈસા ગાયબ। મહેમદાબાદ તાલુકાના કનીજ ગામના એક ખેડૂત સાથે સાયબર ઠગોએ લાખો રૂપિયાની છેતરપિંડી આઈરિયાઈ હોવાની ઘટના સામે આવી છે। ખેડૂતોને PM કિસાન યોજના નામે લિંક મોકલી ઠગબાજોએ ખેડૂતના બેંક ખાતામાંથી કુલ
2,79,000 પોતાના અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે કનીજના ખેડૂતે મહેમદાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાયબર ફ્રોડનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. રેશન કાર્ડમાં મોટા ફેરફારો. ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા રેશન કાર્ડને ઓળખ અથવા રહેઠાણના પુરાવા તરીકે માન્યતા આપવાનું બંધ કરી દીધું છે. હવે રેશન કાર્ડને ઉપયોગ માત્ર જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પીડીએસ મારફત રેશન મેળવવા અને ગેસ કનેક્શન માટે જ મર્યાદિત રહેશે અને રેશન કાર્ડ પણ હવે બાયોમેટ્રિકથી વહેંચાણ કરવામાં આવશે. એટલે કે ઘઉં, ચોખા કે તેલ કે કોઈ પણ અન્ય પદાર્થો બાયોમેટ્રિક્સ અને તમારી આઈરિસ સ્કેન કરીને આપવામાં આવશે, ખાલી લેખિતમાં નહીં. સોનાના ભાવ થશે 2 લાખ પાર. જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપનીના મતે સોનામાં લાંબા ગાળે મજબૂત તેજી જોવા મળી શકે છે. તેની પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે. કેન્દ્રીય બેંકોની ખરીદી. વર્ષ 2026માં વિશ્વભરની કેન્દ્રીય બેંકો અંદાજે 800 ટન સોનાની ખરીદી કરે તેવી શક્યતા છે. રોકાણકારોની માંગ. અસ્થિર બજારમાં રોકાણકારો સુરક્ષિત મિલકત તરીકે સોના તરફ વળી રહ્યા છે. સ્ટ્રક્ચરલ ફેરફાર. પેપર એસેટ્સ કરતાં ફિઝિકલ એસેટ્સ એટલે કે સોનું ખરીદવા ઉપર માણસોનું ધ્યાન વધુ છે. પ્રત્યે રોકાણકારોને અભિગમ વધુ હકારાત્મક બની રહ્યો છે. આ ગણતરી મુજબ સોનાના ભાવ પ્રતિ ઓસ 2 લાખની સપાટીને પણ વટાવી શકે છે. આ કામ 26 તારીખ પહેલા પૂરું કરો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી CR પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં જળ સંચયન જન ભાગીદારી 2.0 અભિયાનની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં વરસાદી પાણીના સંગ્રહ અને ભૂગર્ભજળ રિચાર્જિંગ કામોને વેગ આપીને રાજ્યને જળ આત્મનિર્ભર બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરાયો હતો. કેન્દ્ર સરકાર દ્વારા અભિયાન માટે ગુજરાતને 553 કરોડની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ આ ગ્રાન્ટનો સંપૂર્ણ ઉપયોગ માર્ચ 2027 પહેલા કરવાની તાકીદ કરી છે. વધુમાં દરેક ધારાસભ્યએ 50 લાખની ગ્રાન્ટ પણ જળસંચયનના કામો માટે ફાળવવામાં આવી છે, જેનો ઉપયોગ તળાવ ઊંડા કરવા અને ચેકડેમ રિપેરિંગમાં કરવામાં આવશે. ભારે માવઠા, કુદરતનો માર. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કોડીનાર તાલુકાના સિંધાજ, દેવલપુર સહિતના ગામડાઓમાં વરસાદી ઝાપટા પડ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કોડીનાર તાલુકામાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ હતું. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે. કોડીનાર તાલુકામાં વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. નોકરીના સપના જોતા યુવાનો સાવધાન. વીતેલા દાયકામાં જે તેજ ગતિએ સરકારી નોકરીઓની તક ઉપલબ્ધ થઈ હતી તેવી ઝડપે હવે ભરતીઓ થવાની નથી. સરકારે 16 વિભાગો દ્વારા 30 સપ્ટેમ્બરે પ્રસિદ્ધ કરેલા 10 વર્ષીય ભરતી કેલેન્ડરમાં સ્પષ્ટ જણાવ્યું છે કે વર્ષ 2033 સુધીમાં
માત્ર 1,82,000 જેટલી જગ્યાઓ માટે જ નવી નોકરી ઉપલબ્ધ થશે। આ પરિસ્થિતિમાં સરકારી નોકરીઓ માટે સ્પર્ધાત્મક તૈયારીઓ કરી રહેલા યુવાનોએ પોતાના ભવિષ્ય માટે નવા વિકલ્પો એટલે કે આત્મનિર્ભર બનવા અને સ્વ ઉદ્યોગ તરફ વળવું પડે તો નવાઈ નહીં। દેહમાફી અંગે મોટી જાહેરાત। આજે 2026નું બજેટ રજૂ થયું અને બજેટની અંદર મહિલાઓ, ગરીબો, મધ્યમ વર્ગના લોકો, કર્મચારીઓ માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે। આ બજેટની અંદર ઘણી વસ્તુઓ સસ્તી થઈ છે તો ઘણી વસ્તુઓ મોંઘી થઈ છે। સાથોસાથે ખેડૂતો માટે પણ આ બજેટ અંદર રાહત આપવામાં આવી છે, પરંતુ ખેડૂતોને જે પણ આશા હતી પૂરી નથી થઈ। ખેડૂતોને દેવું માફ કરવામાં આવશે અને ખેડૂતોને જે PM કિસાનનો હપ્તો વધારવામાં આવે તેઓ હજી સુધી કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। તો શું મિત્રો સરકારને ખેડૂતોને દેવું માફ કરવું જોઈએ કે નહીં? ખાસ કરીને કમેન્ટમાં લખજો। જલસો, ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો। બજારમાં સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે ₹30 થી ₹50 સુધીનો ઘટાડો નોંધાયો છે। ખાદ્ય તેલના ભાવમાં ચાલી રહેલી સત્તાકીય તેજીને આખરે બ્રેક લાગી છે। છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહેલા ખાદ્ય તેલના ભાવમાં આખરે ઘટાડો નોંધાતા મધ્યમ વર્ગના પરિવારો અને ખાસ કરીને ગૃહિણીઓના રાહતનો શ્વાસ લીધો છે। બજારમાં સિંગ તેલ અને કપાસિયાના તેલમાં ભાવના ડબ્બે ₹30 થી ₹50 સુધીનો ઘટાડો નોંધાયો છે। ખાદ્ય તેલના ભાવમાં ચાલી રહેલી સત્તાકીય તેજીને આખરે બ્રેક લાગી છે। તેલના ભાવમાં ઘટાડો થતાં બજારમાં નવી સ્થિતિ મુજબ સિંગ તેલનો ભાવ ₹2900 થી ઘટીને ₹2850 થયો છે, જેમાં ₹50નો ઘટાડો થયો છે તથા કપાસિયા તેલમાં ₹2340 થી ઘટીને ₹2310 થયો છે। મિત્રો આગળ વાત કરીએ તો હર્ષ સંઘવીને હેલ્મેટને લઈ સૂચના। રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અલગ જ અંદાજમાં નજરે પડ્યા હતા। કાર્યક્રમ દરમિયાન તેમણે ટ્રાફિક નિયમો અને ખાસ કરીને હેલ્મેટ મુદ્દે ગંભીર પરંતુ માનવીય અભિગમ રજૂ કર્યો હતો। હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પોલીસનો હેતુ જનતાના ખિસ્સા ખાલી કરવાનો નથી પરંતુ લોકોના જીવ બચાવવાનો છે। તેમણે સૂચન કર્યું કે હેલ્મેટ ન પહેરનારને દંડ ફટકારવાને બદલે ફૂલ આપીને સમજાવવું જેથી લોકો સ્વેચ્છાએ સલામતીના નિયમો અપનાવે। આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ। કેન્દ્ર સરકાર સામાન્ય લોકોને સારી અને સસ્તી સારવાર પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે। આમાંથી એક આયુષ્યમાન ભારત યોજના છે, જેને PM જન આરોગ્ય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે। આ યોજના હેઠળ આર્થિક રીતે વંચિત પરિવારોને દર વર્ષે ₹5 લાખ સુધીની મફત સારવાર મળે છે કે એક વર્ષમાં કેટલી સારવાર મેળવી શકાય છે। આયુષ્યમાન ભારત યોજના હેઠળ સારવારની સંખ્યા પર કોઈ મર્યાદા નથી, એટલે કે જરૂર પડે લાભાર્થીઓએ વર્ષમાં ઘણી વખત સારવાર મેળવી શકે છે। જો કે શરત એ છે કે કુલ કૌટુંબિક ખર્ચ ₹5 લાખથી વધુ ન હોવો જોઈએ। જો પરિવારમાં 4 સભ્યો હોય તો પણ ₹5 લાખની મર્યાદા આખા પરિવાર પર લાગુ પડે છે। વધુમાં જ્યારે તમે સારવાર માટે હોસ્પિટલમાં જાઓ છો ત્યારે સૂચવો કે તમે આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર મેળવવા માંગો છો। ઓળખ ચકાસણી પછી હોસ્પિટલ તમને દાખલ કરે છે અને સારવાર પ્રક્રિયા શરૂ થાય છે। આ કિસ્સામાં સમગ્ર ખર્ચ યોજના હેઠળ આવરી લેવામાં આવે છે। મિત્રો, જ્યારે પણ તમે હોસ્પિટલ પર જાઓ છો ને તમારે જો આયુષ્યમાન કાર્ડના હેઠળ સારવાર માંગવા ઈચ્છતા હો તો રિસેપ્શનિસ્ટ પર તમે પૂછી શકો છો કે તમને એમાં આયુષ્યમાન કાર્ડની સારવાર છે કે નથી અને પછી જ સારવાર કરાવવી।
વાહન ચાલકો સાવધાન, ભારે દંડ અને જેલ. વાહનો પર અનધિકૃત રીતે લગાવેલી અતિ તીવ્રતાવાળી હેડલાઇટ એટલે કે વ્હાઇટ એલઈડીના કારણે ઘણી વખત અકસ્માત થવાની સંભાવના રહે છે. અતિ તીવ્રતાવાળી એલઈડીથી રાત્રિના સમયે સામે આવતા વાહન ચાલકોને આંખોમાં સીધી અસર કરે છે, જેનાથી અકસ્માતની ઘટના થવાની શક્યતા રહે છે. આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાને લઈને તંત્રએ અનેક રજૂઆત કરવામાં આવી છે. ત્યારે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. જો વાહન ચાલકોએ તેમના વાહનોમાં વ્હાઇટ એલઈડી લાઇટ હશે તો તેમને ભારે દંડ ચૂકવવો પડશે અને જેલ પણ જવું પડશે.